નમસ્તે. હું હરિનો હરિ છે મમ રક્ષક, હરિ કરશે એ મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. નાની હતી ત્યારે સાંભળ્યું હતું અને ડાયરીમાં ક્યાંક લખી દીધેલું, અને ત્યારથી લઈને આજ સુધી જ્યારે પણ એમ લાગે કે આપણા હિતમાં કશું થઈ નથી રહ્યું, ત્યારે આ વાક્ય બોલવાથી એક પ્રકારની ઉર્જા આવી જાય છે. આજની જે વાર્તા છે, વાર્તા તો નહીં પણ પ્રસંગ છે, એ ક્યાંક આવો જ છે. બેન જોન્સન નામના ઇંગ્લેન્ડના જે સાહિત્યકાર છે એમની વાત છે. એમના પિતાજી ગુજરી જાય છે તો વારસામાં ખાલી 21 પાઉન્ડ છોડીને જાય છે. હવે આગળ જીવન ચલાવવાનું છે, રોજગારી મેળવવાની છે, તો કંઈક તો કરવું પડશે. એટલે એમને ખબર પડી કે એક જગ્યાએ શિક્ષકની નોકરી માટેની જગ્યા ખાલી છે. એટલે એમણે ત્યાં અરજી લખી પ્રિન્સિપાલને, શિક્ષકની ફરજ બજાવવા માટેની. 2-4 દિવસમાં પ્રિન્સિપાલે એમને બોલાવ્યા અને એમનો ઇન્ટરવ્યૂ લીધો. અને પછી પ્રિન્સિપાલે એમને કીધું કે હું આ નોકરી તમને આપી શકું એમ નથી, કારણ કે તમે ઘણા કદરૂપા છો. બેન જોન્સન કંઈક અલગ જ માટીના બન્યા હતા. એમને કીધું કશો વાંધો નહીં, આ નહીં તો કંઈક બીજું સારું વિચાર્યું હશે મારા માટે ઈશ્વરે. અને એમને ત્યાંથી એમના સાહિત્યના સર્જનની જે પ્રવૃત્તિ છે એ શરૂ કરી દીધી, એકદમ ઉત્કટતાપૂર્વક. અને એ ઇંગ્લેન્ડના જ નહીં પણ વિશ્વના મહાન સાહિત્યકાર તરીકે ઉભરી આવ્યા. એટલે આપણા જીવનમાં પણ એક નહીં તો બીજો દરવાજો ખટકાવતા રહીશું તો ક્યારેક તો કોઈ દરવાજો ખુલશે, પણ દરવાજો ખટકાવીશું જ નહીં અને નિરાશ થઈ જઈશું તો કશું જ નહીં બની શકીએ કે કશું જ નહીં પામી શકીએ. અને શું ખબર કે આપણે જે વિચાર્યું છે આપણા માટે સારું જ છે. એટલે જ મેં આગળ કહ્યું ને કે હું હરિનો હરિ છે મમ રક્ષક, હરિ કરશે એ મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં.